કોન વિસ્તારમાં ભાજપ નેતાની હત્યા મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરાઈ છે। ભાજપના નેતા પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા માટે ગયા હતા ત્યારે સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ મુક્કો મારતા મોત થયું હતું। સુરતના ઓન વિસ્તારમાં ભાજપના નેતાની હત્યા એક સસ્પેન્ડેડ એએસઆઈ કરતા ચકચાર મચી ગઈ છે। ભાજપના નેતા પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા, પરંતુ એએસઆઈએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમની લીવર અને કિડની ફાટી ગઈ હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું। સુરતમાં સસ્પેન્ડેડ રોનક હિરાણીએ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ સાથે ઝઘડો કર્યો હતો। સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી સલીમભાઈ અને તેમનો પુત્ર સસ્પેન્ડેડ પોલીસના ઘરે સમજાવવા માટે ગયા હતા। વેવાણ અંગે બીભત્સ પોસ્ટ મુદ્દે સમજાવી રહ્યા હતા ત્યારે રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરી મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા તે ઢળી પડ્યા હતા। આ ઘટનામાં સલીમભાઈના મુક્કો મારતા લીવર કિડની ફાટી ગયા હતા। આ બાદ ભાજપના નેતા સલીમભાઈનું મોત નીપજ્યું છે। 15 દિવસ બાદ સલીમભાઈના પુત્રના લગ્ન હતા ત્યારે ઘરમાં હવે માતમ છવાયો હતો। ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનશિપમાં રહે છે। બંને તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા હતા, તો બીજી તરફ એએસઆઈ રોનક હિરાણી તાજેતરમાં સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો, જેને બાદ રોનકની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે। ગતરોજ તારીખ 9/3/2024ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે। અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે। સાહેબ, હત્યા કેમ થઈ હતી? આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો બનાવ। સાહેબ, આપનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે। કારણ શું એ મુખ્ય હત્યાનું? ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ બનવામાં આવેલ।